હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આપણને ખબર જ છે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે DDCETની આપણે લેક્ચર સિરીઝ ચાલુ કરેલી છે, જેમાં મેં BE1નો પોર્શન ઓલમોસ્ટ કવર કરી લીધો છે. હવે અત્યારે આપણે BE2માં આગળ વધીએ. ઓકે, આપણે મિત્રો જોઈએ છીએ એ છે યુનિટ નંબર 1, જે છે ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રાઇસીસ એટલે કે નિશ્ચાયકો અને શ્રેણિકો. જેમાં ઓલરેડી મેં તમને નિશ્ચાયકો એટલે કે ડિટર્મિનન્ટ્સના રિલેટેડ એક વિડીયો બનાવ્યો હતો, જેમાં મેં સેકન્ડ ઓર્ડર અને થર્ડ ઓર્ડરના રિલેટેડ એક્ઝામ્પલ્સ મેં સોલ્વ કરાયા હતા. આઈ જસ્ટ હોપ કે તમે એ વિડીયો જોઈ લીધો હશે. હવે આજના વિડીયોમાં આપણે કોન્સેપ્ટ ઓફ મેટ્રિક્સથી આપણે મેટ્રિક્સ શરૂ કરીએ. તો મિત્રો, નોર્મલ કોન્સેપ્ટ આપણે જોઈ લઈએ મેટ્રિક્સનો કે ભાઈ શું છે. તો જુઓ, સંખ્યાઓ અથવા પદો એટલે કે એલિમેન્ટ્સની પંક્તિઓ અને સ્તંભો એટલે કે કોલમમાં, બરાબર, ચોરસ હોય કે પછી લંબચોરસ ટેબલ હોય, એની ગોઠવણી કે પછી અરેન્જમેન્ટને આપણે શું કહેવામાં આવે છે? મેટ્રિક્સ. હવે ક્વેશ્ચન હશે, યાર કંઈ ખબર નહીં પડી, કંઈ એક્ઝામ્પલ આપીને સમજાવો ને. તો જુઓ, આમાં કીધું છે ચોરસ એનો મતલબ એવો 3x3નો મેટ્રિક્સ હોઈ શકે, કાં તો પછી 2x2ની મેટ્રિક્સ હોઈ શકે, બરાબર. સપોઝ કરો હું અહીંયા 2x2નું કોઈ મેટ્રિક્સ લખું છું, બરાબર. તો આ એક એક્ઝામ્પલ થઈ ગયું. પછી લંબચોરસ એનો મતલબ એવો કે અહીંયા સપોઝ કરો 1 2 3 4 5 6. તો મિત્રો આ જે છે શું થઈ ગયું? લંબચોરસ થઈ ગયું. પછી આમાં બીજું ઉદાહરણ આવું બી આવે, સપોઝ કરો 1/3નું મેટ્રિક્સ હોય તો આ બી આવી જાય. પછી અગર હું 3/1નું કહું તો આવું બી મેટ્રિક્સ આવી જાય. જો તમે મિત્રો મારો પ્રીવિયસ વિડીયો જોયો હશે તો મેં તમને એક વસ્તુ ક્લિયર કીધી હતી કે ડિટર્મિનન્ટ જે છે એટલે કે તમારું નિશ્ચાયક જે છે એ કાં તો પછી 2x2નું મેટ્રિક્સ હશે એટલે કે સેકન્ડ ઓર્ડરનું હશે, કાં તો પછી 3x3નું એટલે કે થર્ડ ઓર્ડરનું મેટ્રિક્સ હશે. પરંતુ આ જે મેટ્રિક્સ છે, આ શ્રેણિકો જે છે એ તો કોઈ પણ હોઈ શકે. 2x2ના હોઈ શકે, 2x3ના હોઈ શકે, 1/3ના કે પછી 3x1ના કોઈ બી ફોર્મમાં હશે. એને આપણે મેટ્રિક્સ કહેવામાં આવે છે. આઈ જસ્ટ હોપ કે અહીંયા તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે ભાઈ મેટ્રિક્સ શું છે અને કેવા ફોર્મમાં હોય છે. હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ. અહીંયા તમે જોઈ શકો છો મેટ્રિક્સના ટાઈપ્સ જે છે ઘણા બધા છે, એટલે કે શ્રેણિકના ટાઈપ જે છે બહુ બધા છે. જેમ કે સૌથી પહેલાં હું અગર વાત કરું તો એ છે સ્ક્વેર મેટ્રિક્સ, એટલે કે એને આપણે ચોરસ શ્રેણિક કહેવામાં આવે છે. બીજું છે રેક્ટેન્ગ્યુલર મેટ્રિક્સ એટલે કે લંબચોરસ શ્રેણિક. ત્રીજું છે નલ મેટ્રિક્સ કે જેને આપણે શૂન્ય શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. ચોથું છે ડાયાગોનલ મેટ્રિક્સ એટલે કે એને વિકર્ણ શ્રેણિક પણ કહેવામાં આવે છે. પાંચમું છે એ છે સ્કેલર મેટ્રિક્સ એટલે કે અદિશ શ્રેણિક આને કહેવામાં આવે છે. છઠ્ઠું છે આઇડેન્ટિટી મેટ્રિક્સ અથવા તો એને આપણે યુનિટ મેટ્રિક્સ પણ કહેવામાં આવે છે, જેનું ગુજરાતી થાય છે એકમ શ્રેણિક. સાતમું છે સિંગ્યુલર મેટ્રિક્સ અને આઠમું છે નોન સિંગ્યુલર મેટ્રિક્સ. સિંગ્યુલર એટલે કે સામાન્ય શ્રેણિક અને આઠમું નોન સિંગ્યુલર શ્રેણિક એટલે કે સામાન્ય શ્રેણિક. ડોન્ટ વરી ફ્રેન્ડ્સ, આપણે 1x1 ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ એટલે કે શ્રેણિકના જે પ્રકાર છે એ 1x1 હવે આપણે ડિસ્કસ કરીએ. તો જુઓ ફ્રેન્ડ્સ, ટાઈપ્સ ઓફ મેટ્રાઇસીસમાં આપણે સૌથી પહેલા નંબરનું જોઈએ સ્ક્વેર મેટ્રિક્સ, જેને ગુજરાતીમાં ચોરસ શ્રેણિક પણ કહેવામાં આવે છે. તો જુઓ મિત્રો, જે શ્રેણિકમાં રોઝ અને કોલમની સંખ્યા સમાન હોય, ઓકે, ભલે એ પછી અહીંયા મેં 3x3 મેટ્રિક્સ દોરેલું છે, પણ તમે અહીંયા 2x2 મેટ્રિક્સ પણ કન્સિડર કરી શકો છો. એને પણ આપણે ચોરસ મેટ્રિક્સ તરીકે કહેવામાં આવે છે. 2x2 મીન્સ વોટ? સપોઝ કરો 1 2 3 4, ઓકે, તો આ મારું 2x2 મેટ્રિક્સ થઈ ગયું. તો આ પણ એક પ્રકારનું ચોરસ મેટ્રિક્સ કહેવામાં આવે છે. બેઝિકલી મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આપણે એને M બરાબર N આપણે કહીશું. ઓકે, M અને N એટલે નંબર ઓફ રોઝ એન્ડ નંબર ઓફ કોલમ્સ આર ઇક્વલ. એને આપણે કહેવામાં આવે છે ચોરસ મેટ્રિક્સ. ઓકે, તમે અહીંયા જો આ 3x3 મેટ્રિક્સ જે છે એને આપણે ચોરસ મેટ્રિક્સ એટલે કે ચોરસ શ્રેણિક કહીશું. 2x2 હશે તો પણ એને આપણે ચોરસ મેટ્રિક્સ કહીશું. ગોટ ઇટ? હવે એના કમ્પેરિઝનમાં રેક્ટેન્ગ્યુલર મેટ્રિક્સ જોઈએ. તો રેક્ટેન્ગ્યુલર મેટ્રિક્સ એટલે કે લંબચોરસ શ્રેણિક. તો જે શ્રેણિકમાં રોઝ અને કોલમની સંખ્યા સમાન ન હોય, એનો મતલબ એવો, તમે અહીંયા જુઓ, અહીંયા મેં 3x2નું મેટ્રિક્સ દોરેલું છે, તો શું એને હું એવું કહી શકું કે આ લંબચોરસ છે? ઓબ્વિયસલી કહી શકાય. તો જુઓ, અહીંયા રોઝ અને કોલમની સંખ્યા પ્રોપર છે? નથી. કેમ નથી? તો કે અહીંયા 3x2નું મેટ્રિક્સ છે, ધેટ્સ વાય નથી. ઓકે, તો એટલે એવું કહી શકાય કે M ઇઝ નોટ ઇક્વલ ટુ N. ઓકે, એને આપણે કહીશું લંબચોરસ શ્રેણિક. ત્યાર પછી મિત્રો ત્રીજા નંબરનું છે એ છે નલ મેટ્રિક્સ કે જેને આપણે શૂન્ય શ્રેણિક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો શૂન્ય શ્રેણિક શું છે? તો કે જે શ્રેણિકના તમામ ઘટકો શૂન્ય હોય. તો મિત્રો અહીંયા એક્ઝામ્પલ જુઓ, 0 0 0 0, આ 2x2 મેટ્રિક્સ છે. અહીંયા 3x3માં જુઓ 0 0 0 0 0 0 0 0 0.
તો આ 3x3નું મેટ્રિક્સમાં પણ 0 છે. તો એવું હું કહી શકું મિત્રો કે આ એક્ઝામ્પલ જે છે શૂન્ય શ્રેણિકનો છે. જુઓ, આપણે શૂન્ય શ્રેણિકને 0m ક્રોસ n તરીકે પણ એને લખી શકાય છે. ગોટ ઇટ. ત્યાર પછી ચોથા નંબરનું જુઓ, ડાયાગોનલ મેટ્રિક્સ, કે જેને આપણે વિકર્ણ શ્રેણિક પણ કહેવામાં આવે છે. તો આ ડાયાગોનલ મેટ્રિક્સ અને બીજું છે સ્કેલર મેટ્રિક્સ એટલે કે અદિશ શ્રેણિક. બેઝિકલી છોકરાઓને આ બેમાં બહુ જ કન્ફ્યુઝન થતું હોય છે. તો હું તમને એ કન્ફ્યુઝન એકદમ સિમ્પલ છે, કંઈ વધારે આમાં ધાડ મારવાની જરૂર નથી. તો ડાયાગોનલ મેટ્રિક્સ એટલે કે વિકર્ણ શ્રેણિક. તો જુઓ, જે ચોરસ શ્રેણિકના અગ્રવિકર્ણ પરના ઘટકો સિવાયના તમામ ઘટકો કેવા હોય? શૂન્ય હોય. હવે અગ્રવિકર્ણ એટલે આ તમે મારો પ્રીવિયસ વિડીયો જોયો હશે તો તમને ખબર પડી ગઈ હશે. જુઓ, આ જ્યારે ક્રોસ હોય ને તો આને અગ્રવિકર્ણ કહેવામાં આવે છે. તો અહીંયા જુઓ શું કહેવા માંગે છે કે અગ્રવિકર્ણો પરના ઘટકો સિવાયના તમામ, બરાબર. અહીંયા શું છે? 0 0 0 0 0. આ અગ્રવિકર્ણ 1 2 3. આના બદલામાં 4 5 6 બી હોય, 7 8 10 બી હોય, કંઈ બી હોય, વોટ એવર. માઇનસમાં બી હોય, -1 2 -3, બરાબર. તો બેઝિકલી અહીંયા અગ્રવિકર્ણોના ઘટકો જે છે એના સિવાયના બધા તમે જુઓ 0 0 0 છે. ઓકે, તો એને આપણે શું કહેવામાં આવે છે? વિકર્ણ શ્રેણિક કહેવામાં આવે છે. એના કમ્પેરિઝનમાં સ્કેલર મેટ્રિક્સ તમે જુઓ, તો સ્કેલર મેટ્રિક્સ કોને કહીશું? તો કે જે વિકર્ણ શ્રેણિકના અગ્રવિકર્ણ પરના તમામ ઘટકો સરખા હોય તો તેને આપણે સ્કેલર મેટ્રિક્સ કહીશું, એટલે કે અદિશ શ્રેણિક. અહીંયા અગ્રવિકર્ણો પરના જુઓ 5 5 5 છે, બરાબર. એનો મતલબ એવો થયો કે આ ઘટકો કેવા છે? સરખા હોય છે, બરાબર. અહીંયા 3 3 3 પણ હોઈ શકે, 2 2 2 પણ હોઈ શકે. ગોટ ઇટ. જ્યારે આઈડેન્ટિટી મેટ્રિક્સમાં કેવું હોય? 1 1 1 હશે. ત્યાર પછી છઠ્ઠા નંબરનું આઈડેન્ટિટી મેટ્રિક્સ, કાં તો પછી તમે એને યુનિટ મેટ્રિક્સ, કાં તો પછી તેને તમે એકમ શ્રેણિક કહો તો પણ કંઈ વાંધો નહીં. તો એકમ શ્રેણિક શું છે? તો કે જે વિકર્ણ શ્રેણિકના અગ્રવિકર્ણ પરના તમામ ઘટકો એક હોય તો તે શ્રેણિકને આપણે આઈડેન્ટિટી મેટ્રિક્સ, યુનિટ મેટ્રિક્સ, કાં તો પછી એને એકમ શ્રેણિક કહેવામાં આવે છે. હવે અગ્રવિકર્ણ એટલે તમે અહીંયા જુઓ, દાખલા તરીકે મેં અહીંયા 3x3નું મેટ્રિક્સ દોરેલું છે. ઓકે, તો તમે અહીંયા આ ક્રોસ જુઓ 1 1 1 છે. ઓકે, 1 1 1 છે. એનો મતલબ શું છે? કે ભાઈ તેના અગ્રવિકર્ણો તમામ ઘટકો એક છે. ઓકે, તો આ 3x3 મેટ્રિક્સમાં 1 છે. એવી રીતે અહીંયા તમે 2x2 મેટ્રિક્સ જુઓ, અહીંયા ક્રોસમાં આને વિકર્ણ કહેવામાં આવે છે. જો તમે મારો પહેલો વિડીયો જોયો હશે તો તમને ખબર પડી ગઈ હશે, બરાબર. અહીંયા 2x2નું મેટ્રિક્સમાં પણ આ અગ્રવિકર્ણ છે. ઓકે, તો શું છે? આ તમામ ઘટકો એક છે, બરાબર. દેટ્સ વાય એને આપણે શું કહીશું? આઈડેન્ટિટી મેટ્રિક્સ, યુનિટ મેટ્રિક્સ, અથવા તો એને એકમ શ્રેણિક આપણે કહીશું, અને એને I વડે દર્શાવાય છે. તો મિત્રો હવે 7મા નંબરનું જોઈએ, સિંગ્યુલર મેટ્રિક્સ એટલે કે અસામાન્ય શ્રેણિક. તો અસામાન્ય શ્રેણિક શું છે? તો જુઓ, જે ચોરસ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય, નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટ, બરાબર, ડિટર્મિનન્ટનું મૂલ્ય 0 હોય તેવા મેટ્રિક્સને આપણે સિંગ્યુલર મેટ્રિક્સ એટલે કે અસામાન્ય શ્રેણિક કહીશું. હવે હું એનું એક્ઝામ્પલ આપું તો આમાં આપણે તમને 2x2નું પણ હું મેટ્રિક્સનું ઉદાહરણ આપીશ અને બીજું 3x3નું મેટ્રિક્સનું પણ ઉદાહરણ આપીશ. તો અહીંયા જુઓ મિત્રો, મેં એક 2x2 મેટ્રિક્સ લખ્યું છે 1 3 1 3. ઓકે, તો આનું અગર મારે ડિટર્મિનન્ટ ફાઇન્ડ આઉટ કરવો હોય તો આપણને આવડે જ છે, બરાબર. આ બેનો ગુણાકાર એટલે કે 1 × 3 - 3 × 1. તો શું થશે? 3 × 3 - 3 × 3. તો આના ડિટર્મિનન્ટનું મૂલ્ય શું થઈ ગયું? 0 થઈ ગયું. એટલે આ કયું મેટ્રિક્સ થઈ ગયું? સિંગ્યુલર મેટ્રિક્સ. એવી જ રીતે હું જો તમને બીજું ઉદાહરણ આપું તો ફ્રેન્ડ્સ આ જુઓ, કયું મેટ્રિક્સ છે? 3x3નું. જો મિત્રો આપણને આનું ડિટર્મિનન્ટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો જો તમે મારો પ્રીવિયસ વિડીયો જોયો હશે તો મેં તમને શું કીધું હતું કે સૌથી પહેલાં તમારે સાઈડમાં એક ટેબલ બનાવી દેવાનું. એ ટેબલ શું છે? તો કે પ્લસ માઇનસ પ્લસ, પછી માઇનસ પ્લસ માઇનસ, પછી પ્લસ માઇનસ અને પ્લસ. હવે આપણે 1ને સબ્જેક્ટ બનાવીએ. એનો મતલબ એવો કે મેં 1 લખ્યું, પછી એક મેં બોક્સ બનાવ્યું. એવી રીતે અહીંયા માઇનસની નિશાની છે તો માઇનસ, અહીંયા શું છે? 2. અગેન મેં એક બોક્સ બનાવ્યું, પછી અહીંયા જો શું છે? 3, પણ અહીંયા ટેબલમાં પ્લસ છે. દેટ્સ વાય +3 અને મેટ્રિક્સ માટેનું મેં અહીંયા એક ટેબલ બનાવ્યું. ઓકે, તો જુઓ 1. હવે આ વસ્તુ તો ફ્રેન્ડ્સ જ્યારે મેં 1ને સબ્જેક્ટ બનાવ્યો ત્યારે કોલમ અને રોને હું હાઇડ કરી દેતા મને શું દેખાય છે? તો મને દેખાય છે 1 5 2 3. એવી જ રીતે મેં જ્યારે 2ને સબ્જેક્ટ બનાવ્યો તો હું એની કોલમને હાઇડ કરી દઈશ તો મને શું દેખાય છે? મને દેખાય છે 4 5 1 3. ઓકે, એવી જ રીતે પછી હું ત્રીજી કોલમને હાઇડ કરી દઈશ તો મને દેખાય છે 4 1 1 2. હવે તો તમને મિત્રો આવડે જ છે આનું. તો શું આવશે? 1 તરી 3 -5 2 10. આ -2 એઝ ઇટ ઇઝ. પછી 4 તરી
12 માઇનસ 5 એકા 5, અહીંયા પ્લસ 3, પછી 4 દુ 8 માઇનસ 1 એકુ 1. તો જુઓ હવે 1 એઝ ઇટ ઇઝ. હવે 3 માઇનસ 10 છે એનો મતલબ -7 આવશે. અહીંયા -2 એઝ ઇટ ઇઝ રાખું છું. 12માંથી 5 ગયા તો 7 રહ્યા, પ્લસ 3 અને 8માંથી 1 જાય એનો મતલબ 7. હવે જો અહીંયા -7 ગુણ્યા 1 શું થશે? -7. અહીંયા 7 દુ 14 થશે. અહીંયા 7 તરીને 21 થશે. ઓકે, હવે -7 -14 પ્લસ 21 કરો એટલે એની વેલ્યુ શું આવી ગઈ? 0. તો મિત્રો આવી રીતે આપણે કહી શકાય કે જે ચોરસ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય એટલે કે ડિટર્મિનન્ટનું મૂલ્ય 0 હોય. અહીંયા જુઓ ચોરસ મેટ્રિક્સ છે 2/2, એનું મૂલ્ય શું આવ્યું? 0. અહીંયા જુઓ 3/3નું મેટ્રિક્સ છે, એનું ડિટર્મિનન્ટ શું આવ્યું? એટલે કે નિશ્ચાયકનું મૂલ્ય 0 આવ્યું. તો મિત્રો આમ આપણે કહી શકાય કે આ સિંગ્યુલર મેટ્રિક્સ એટલે કે અસામાન્ય શ્રેણિક છે. જુઓ મિત્રો, હવે આપણે નોન સિંગ્યુલર મેટ્રિક્સની વાત કરીએ તો જે ચોરસ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 ન હોય. અહીંયા શું હતું? 0 હોય. અહીંયા 0 ન હોય એનો મતલબ એવો, જો હું તમને એક્ઝામ્પલ આપીને કહું તો જુઓ અહીંયા મેં એક એક્ઝામ્પલ આપ્યું 8 2 3 4. આ કયું મેટ્રિક્સ છે? 2/2નું. તો આનું આપણે સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીએ તો 8 ચોક 32 માઇનસ 3 દુ 6. તો મિત્રો 32 - 6 કેટલા થાય? 26 થાય. તો મિત્રો શું આની વેલ્યુ જે છે 0 આવી? ઓબ્વિયસલી ના આવી. તો એમ આપણે કહી શકાય કે આ નોન સિંગ્યુલર છે. તો મિત્રો એવી જ રીતે જો તમે કોઈ 3/3નું મેટ્રિક્સ લેશો અને એની વેલ્યુ અગર 0 નથી આવતી તો એનો મતલબ એવું છે કે તે નોન સિંગ્યુલર મેટ્રિક્સ છે. તો ફ્રેન્ડ્સ, આઈ જસ્ટ હોપ કે તમને આજનો વિડીયો બહુ ગમ્યો હશે. જો ખરેખર તમને ખબર પડી હોય તો પ્લીઝ મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, અને તમે તમારા મિત્રો સાથે પણ આ લેક્ચર સિરીઝ શેર કરો. જેટલું શેર થશે એટલું મને મોટિવેશન ફીલ થશે. હવે આગળનો વિડીયો પણ તમે જોજો, એ બહુ ઇમ્પોર્ટન્ટ થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.